હલો ફ્રેન્ડ્સ, આજે આપણે રાજકોટના મહિકા ગામના પ્રસિદ્ધ પુડલા બનાવીને બતાવીશું। સૌપ્રથમ 4 થી 5 કપ ચણાના લોટમાં 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 10 થી 12 ઝીણું સમારેલું લસણ, 10 થી 12 ઝીણા સમારેલા લીલા મરચાં, 150 ગ્રામ ઝીણી સમારેલી મેથી, 200 ગ્રામ ઝીણા સમારેલા સ્પ્રિંગ ઓનિયન, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। હવે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને થીક બેટર બનાવી લઈશું। આ બેટર બતાવ્યા પ્રમાણે આવું જ થીક રાખીશું। હવે પેન ગરમ થયા બાદ તેલ નાખીને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું। ત્યારબાદ બેટરને પેન ઉપર નાખીશું। આ બેટરને હાથની મદદથી સ્પ્રેડ કરીશું। પુડલા પ્રમાણમાં જાડા હોવાથી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું। પુડલાની નીચેની બાજુ શેકાઈ ગયા બાદ પલટાવી દઈશું। પુડલાની આજુબાજુ થોડું તેલ નાખીને બીજી બાજુ પણ શેકવા દઈશું। રાજકોટના પ્રખ્યાત પુડલા ખાવા માટે તૈયાર છે। ગરમા ગરમ પુડલા સોસ સાથે સર્વ કરીશું।